રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આગ લાગવાની ઘટના ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। સાધુ વાસવાણી રોડ પરના કોમ્પ્લેક્સમાં આગ લાગી છે, જેમાં ફાયર વિભાગે અત્યાર સુધીમાં 3 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। તો બાંધકામની ઓફિસમાં આગ લાગવાની ઘટના અત્યારે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આગ લાગવાની ઘટના, શું વિગતો? અત્યાર સુધીમાં બચાવાયા છે। કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ સાધુ વાસવાણી રોડ પર ગાર્ડન જે કોમ્પ્લેક્સ આવેલું છે, આ ગાર્ડન કોમ્પ્લેક્સની અંદર અચાનક કન્સ્ટ્રક્શનની ઓફિસ આવેલી છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની, તેની અંદર આગ લાગવાની અચાનક ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે કે કયા કારણે આગ લાગી છે તે અધિકારીઓ દ્વારા તપાસ, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ ઉનાળો શરૂ થતાની સાથે જ આગના બનાવો સતત વધતા જાય છે। કાર હોય કે કોમ્પ્લેક્સ હોય,